કેમ છો મિત્રો? મજામાં? બસ મજામાં. હા, કેવું કેટલા દિવસ થયા? આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ. હા, થાક લાગ્યો? થાક તો લાગે પણ બેઠવું પડે, બધું ચાલે. હવે માતાજીની કૃપાથી બધું ચાલવું પડે એવું કામ છે. મિત્રો અહીં એક નરોડાનો અહીં એક કેમ્પ છે અને નમસ્કાર મિત્રો, આપણે ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને આ સરસ મજાની ચાય પીવું છું. અને હાલ અમે છીએ ખેડબ્રહ્માની અંદર અને ખેડબ્રહ્માથી અમે જવાના છીએ અંબાજી. રસ્તાની અંદર જે ટ્રાફિક જોવા મળે, પદયાત્રીઓ તથા જે રથ જતા હોય અને કેવી મોજ છે, આ બધું જ આ વિડીયોની અંદર બતાવવાના છીએ. એટલે વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. મિત્રો અહીં ફૂલ ટ્રાફિક જોવા મળે છે. મિત્રો આપણે ખેડબ્રહ્માથી આગળ આવ્યા છીએ ત્યારે અહીં આપણને વીરપુર નજીકના સાલૈયા ગામના કેટલાક મિત્રો મળ્યા છે, તો તેમની મુલાકાત કરીએ. આપણા રણજીતભાઈ પણ ચાલતા આવ્યા છે અને આ ત્રણ મિત્રો પણ આવ્યા છે. કેમ છો મિત્રો? મજામાં? બસ મજામાં. હા, કેવું કેટલા દિવસ થયા? આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ. હા, થાક લાગ્યો? થાક તો લાગે પણ બેઠવું પડે, બધું ચાલે. હવે માતાજીની કૃપાથી બધું ચાલવું પડે એવું કામ છે. આમ પગમાં દુખાવો થાય ખરો? થાય હવે દુખાવો તેવું. હા. થોડો એવો દુખાવો તો થાય. થોડો થાય ને. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને અરવલ્લીની પર્વતમાળાઓ આવી ગઈ છે અને થોડું ટ્રાફિક છે, પરંતુ ખૂબ જ મજા આવે છે અને સરસ એવા નજારા પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો, મોટા ડુંગરોની વચ્ચે આ રસ્તો જાય છે. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. મિત્રો આપણે નાના અંબાજીથી આગળ આવી ગયા છીએ અને અહીં ખૂબ જ સરસ એવી સુવિધાઓ મળે છે. જે અલગ કેમ્પની અંદર અલગ સુવિધા છે. વાત કરવામાં આવે તો અહીં ખાવા પીવાની સરસ સુવિધા છે, સાથે મેડિકલની પણ બહુ જ સરસ સુવિધા છે. અને બીજી વાત કરીએ તો અહીં નાહવા માટે થોડો પ્રોબ્લેમ છે, પરંતુ આ જે નદી છે તો તમારે અહીં નાહવું હોય તો મસ્ત રીતે તમે નાહી શકો છો. અહીં કેટલાક લોકો નાહી રહ્યા છે. જો તમારે નાહવું હોય તો પણ નાહી શકો છો. સાહેબ, તમે શું કહેવા માગો? અમને અહીંયા પહેલી વાર હું અહીંયા અંબાજી આવ્યો, ચાલતા બધા આવતા હતા, એટલે અમને એવું થયું કે બાઇક લઈને જઈએ આપણે. તો જવાથી અમને એવું થયું કે સરસ એવી સેવા કરી રહ્યા છે ભક્તો. કારણ કે કોઈને જમવાનું, પાણી પીવાનું, ચા પીવાની અને દૂધ પણ પીવા આપી રહ્યા છે સેવામાં. તો ખરેખર બહુ જ મજા આવી અમને. અને અહીંયા નાહવું હોય તો પણ નદી પણ છે, તો નદીમાં પણ નાહી શકાય એવી વ્યવસ્થા મળી જાય. આગળ આ બાજુ આ નદી તો કઈ છે, પણ મતલબ એક ડેમ આવેલો છે કે જે એનું નામ છે ધરોઈ ડેમ. ધરોઈ ડેમ નામથી હું જાણું છું, બાકી નદીનું નામ મને ખબર નથી. હા તો સાહેબ એકવાર બોલી દો, બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. મિત્રો અહીં એક નરોડાનો અહીં એક કેમ્પ છે અને ત્યાં હું નાસ્તો કરવા માટે આવ્યો છું. અહીં મને નાના મિત્રો મળી ગયા છે
અને એમને થોડું પૂછી લઈએ કે કેવી મજા આવે છે મિત્રો. મજા આવે છે, મજા આવે. કયા ધોરણમાં ભણો? મોટમાં, પાંચમામ? સાતમામ, સાતમામ? શું નામ? આયુષ. આગળ ખાલી આવીને નાસ્તો કરવા જાય મજા તો આવે ને? સેવા કાઢો મોજ જ મોજ. અમને મારી બેન બોલો. બોલ મારી અમને. જય જય અંબે, જય જય. મિત્રો પદયાત્રીઓ થાકી જાય એટલા માટે છાસ ઠંડી ઠંડી છાસની પણ વ્યવસ્થા કરેલી છે. દેખીએ મિત્રો અહીંયા કેટલાક દાળ ઉતરવાના કેટલાક દાળ ચારવાના એટલે થોડી ગરમી પણ થાય છે. તો પદયાત્રીઓ માટે કેમ્પ છે અને અહીં જમવાનું પણ સરસ મળે છે, સાથે શાક મળે છે. તો આ એક સારી સુવિધા છે. મિત્રો અમારે નાહવાનું બાકી છે એટલે નાહવા માટે જઈ રહ્યા છીએ અને આ બહુ જ મસ્ત જગ્યા છે. તમને બતાવું, તમે પણ ખુશ થઈ જશો. એટલી સરસ જગ્યા છે નાહવા માટે. મિત્રો આપણે ફાઇનલી મસ્ત રીતે નાહી લીધું છે અને આ હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું. બહુ જ મજા આવી કારણ કે ઠંડુ પાણી હતું એટલે પૂરી જે થાક હતો એ મટી ગયો છે. બહુ જ મજા આવી છે અને હવે ધીરે ધીરે આગળ વધીશું. મિત્રો અમારી જે બાઇક છે તે અમે લગભગ 2 કિલોમીટર પાછળ છોડી અને આગળ ચાલતા ચાલતા જઈએ છીએ અને અહીં તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી ટ્રાફિક છે. જ્યાં જુઓ ત્યાં તમને ભક્તો સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. મિત્રો જ્યારે તમે અહીં આવો ત્યારે ખૂબ જ મોટી ભીડ છે એટલે મહેરબાની કરીને કોઈ ધક્કામુક્કી કરવી જોઈએ નહીં. અને બીજું આપણો અવાજ થાય છે એટલે અહીં જે લોકો આવે છે તે ખોવાઈ પણ જાય છે. એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. પોતાના પરિવારનું સાથે ખોવાઈ ના ખાસ ધ્યાન રાખજો. મિત્રો જ્યારે અમે અંબાજીની અંદર આવ્યા ત્યારે અમારી જે મોબાઈલની બેટરી હતી તે લો થઈ ગઈ હતી. તો અમે વિચાર્યું ક્યાંક ચાર્જિંગ પોઈન્ટ શોધીએ. તો એના માટે અમે થોડા આગળ વધ્યા અને સરસ એવી વ્યવસ્થા જોવા મળી છે કે જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. કે યાત્રીઓ જ્યારે ચાલતા આવે છે અને રસ્તામાં થાકી જાય છે ત્યારે અહીં અંબાજીની અંદર ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે. તો તે તમને બતાવું. આરામ કરવા માટે ખૂબ જ મોટો ડોમ બાંધવામાં આવેલો છે અને એની અંદર બહુ બધા તમને ગાદલા જોવા મળશે. ખાટલાની પણ સરસ એવી વ્યવસ્થા છે. તો તે તમને બતાવું. મિત્રો આ અમારા ભાઈ છે તો તેમને પણ થોડું ઘણું પૂછીએ કે અહીં કેવી સુવિધા લાગે છે તમને. અહીંયા રહેવાની સુવિધા મસ્ત મળી અમને, સૂવાની સુવિધા મસ્ત મળી, જમવાની પણ સુવિધા સારી એવી મળી. તો ખરેખર અહીંયા કેમ્પનું આયોજન હોય જ છે. ખરેખર બધાને આવવું જોઈએ અને માતાજીના દર્શને આવવું જોઈએ. અને એવું કહેવા માગું છું તમને.
અમને અંબાજીની અંદર કેટલીક બહેનો મળી છે જે કંકોડાનો વેપાર કરે છે અને અમને વ્યાજબી ભાવે મળ્યા છે કંકોડા અને એમના જોડે થોડી વાતો કરીએ. તો બહેનો ક્યાંથી લાવો તમે આ કંકોડા? વાડીમાં હા, ઘેરથી દોરીને લાવો. એટલે ખેતરમાં થાય? ખેતરમાં. આ નામ કરવાના છે. હા, ખેતરમાં થાય, ખેતરમાં આપણે કૂવામાં વાડી કરી, હા. બહાર કરી, વાડી કરી. બરાબર. અમારી બાજુ થાય ખરા કંકોડા પણ અમારા ખેતરામાં થાય. હા, ઘેરમાં. તો ભણવા માટે જાઓ તો પછી નથી જતા તમે? એ મોટા કેમ થાય? એમાં છોકરીઓ છે, એમના છોકરા તો એ જ ના, રહે. એમને તમારી સ્કૂલોનું ને એવું કેવું છે ભણવા માટે? પેટ ખોળાય પાસે. સ્કૂલો છે? હે. મતલબ તમે છોકરાઓ જાય ખરા ભણવા? તમે કેટલું ભણે? એ મોટા કોઈ નહીં. કઈ એમ ભણતો, સારું ભણવાનું. મજામાં? ચોકલેટ આપો. બરફાઈ ચોકલેટ આપો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગળના વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ અને સપોર્ટ જરૂર કરજો ભાઈઓ.